નમસ્તે મિત્રો, ઘરે બેઠા આધાર કાર્ડમાં પત્નીના નામ પાછળ પિતાના નામની જગ્યાએ પતિનું નામ લગાવવાની પ્રક્રિયા કઈ રીતે આપણે આધાર કાર્ડમાં સુધારો કરી શકીએ તેના વિશે આપણે આગળ આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પત્નીના આધાર કાર્ડમાં સુધારો કરવાની પ્રક્રિયા. આધાર કાર્ડમાં પત્નીના નામ પાછળ પિતાના નામની જગ્યાએ પતિનું નામ લગાવવાની પ્રક્રિયા તમે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે કરી શકો છો. તેની સંપૂર્ણ માહિતી આપણે આગળ આ વિડીયોમાં જોવાના છીએ. જરૂરી દસ્તાવેજની આપણે વાત કરીએ મિત્રો. પિતાની જગ્યાએ પતિના નામ બદલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, જેમાં નામ બદલવા માટે નીચેનામાંથી કોઈ પણ એક માન્ય દસ્તાવેજ જરૂરી છે, જેમાં કે મેરેજ સર્ટિફિકેટ જેમાં પત્નીના નવા નામનો ઉલ્લેખ થયેલો હોય, અથવા ગેઝેટેડ નોટિફિકેશન નામ બદલવા માટેનું સરકારી ગેઝેટ, અથવા પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ જો તેમાં પહેલેથી જ પતિના નામ વાળું નવું નામ અપડેટ કરાવી લીધું હોય તો તે પણ માન્ય રાખવામાં આવશે. પાન કાર્ડમાં પતિનું નામ લગાવેલું હોવું જોઈએ અથવા ચૂંટણી કાર્ડમાં નામ પતિનું લગાવેલું હોવું જોઈએ. ત્યાર પછી પાસપોર્ટ જેમાં પત્નીનું નવું નામ એડ થયેલું હોવું જોઈએ. તો આટલા ડોક્યુમેન્ટ હોય તો તમે તમારા જે આધાર કાર્ડ છે તેમાં પિતાની જગ્યાએ પત્નીનું નામ એડ કરી શકો છો. પત્નીના આધાર કાર્ડમાં સુધારો કરવાની પ્રક્રિયાની આપણે વાત કરીએ મિત્રો, તો પહેલી રીત ઓનલાઈન પ્રક્રિયા જે છે તેની વાત કરીએ તો જો પત્નીના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે તો તમે જાતે જ ઘરે બેઠા નામ અપડેટ કરી શકો છો. જેની વેબસાઇટની આપણે મિત્રો વાત કરીએ તો UIDAI ના સત્તાવાર પોર્ટલ માય આધાર પર જાઓ. ત્યાર પછી લોગિન કરો. પત્નીનો આધાર નંબર નાખો અને લિંક કરેલા મોબાઈલ નંબર પર આવેલો OTP દાખલ કરી લોગિન થઈ જાઓ. ત્યાર પછી અપડેટનો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. મેનુમાંથી નામ, જેન્ડર, ડેટ ઓફ બર્થ અથવા એડ્રેસ અપડેટ પર ક્લિક કરો અને પછી અપડેટ આધાર ઓનલાઈન પસંદ કરવાનું રહેશે. ત્યાર પછી નામ પસંદ કરો. લિસ્ટમાંથી નામ પર ટિક કરો અને પ્રોસીડ ટુ અપડેટ આધાર કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે. નવું નામ નાખો. હવે જે નવું નામ પતિના નામ અને અટક સાથેનું રાખવાનું છે તે અંગ્રેજી અને ગુજરાતીમાં સાચે સાચું ટાઈપ કરો. ત્યાર પછી દસ્તાવેજ અપલોડ કરો. મેરેજ સર્ટિફિકેટ, ગેઝેટ કોપી અથવા અન્ય માન્ય દસ્તાવેજો જે આપણે આગળ જોયા તેમ ચૂંટણી કાર્ડ અથવા પાન, જે PDF અથવા JPEG ફોર્મેટમાં જોવા જોઈએ તો તે તમે અપલોડ કરી શકશો, અથવા ડોક્યુમેન્ટ જે છે તે અપડેટ નહીં થાય. ત્યાર પછી ફી ચૂકવવાની રહેશે, જેની ₹50 ઓનલાઈન ફી ચૂકવવાની છે, તો તે તમે ફી ભરી દેવાની રહેશે. પ્રક્રિયા પૂરી થતા તમને એક SRN નંબર મળશે, જેનાથી તમે જે તમારું આધાર કાર્ડ છે તે અપડેટનું સ્ટેટસ ચેક કરી શકો છો. ત્યાર પછી દર્શક મિત્રો, જે પત્નીનું આધાર કાર્ડ છે તેમાં પિતાની જગ્યાએ પતિનું નામ દાખલ કરવા માટે જે ઓફલાઈન પ્રક્રિયા બીજી રીત છે તેની આપણે વાત કરીએ તો નજીકના આધાર કેન્દ્રમાં તમારે જવાનું રહેશે. આધાર સેવા કેન્દ્ર, તેમાં બેંક કે પોસ્ટ ઓફિસ પર જાઓ અથવા ત્યાંથી આધાર અપડેટ ફોર્મ મેળવીને તેમાં પત્નીનું નવું નામ પતિના નામ સાથે ભરો. સાથે ઓરિજિનલ મેરેજ સર્ટિફિકેટ કે અન્ય દસ્તાવેજ લઈ જવાના રહેશે. તેઓ સ્કેન કરીને તમને પરત આપી દેશે. ઓપરેટર કોમ્પ્યુટરમાં વિગતો નાખશે અને પત્નીના ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક લેશે. તમારે ₹50 ફી ચૂકવવાની રહેશે. તમને એક પહોંચ મળશે જેમાં URN અપડેટ રિક્વેસ્ટ નંબર લખેલો હશે. ખાસ નોંધ મિત્રો, UIDAI ના નિયમ મુજબ કોઈ પણ વ્યક્તિ પોતાના આખા જીવનકાળ દરમિયાન આધાર કાર્ડ માત્ર 2 જ વખત નામ બદલી શકે છે. તેથી સ્પેલિંગમાં કોઈ પણ ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જો તમારી પાસે મેરેજ સર્ટિફિકેટ કે ગેઝેટ નથી તો પહેલા તે કઢાવવું પડશે, કારણ કે માત્ર પતિના આધાર કાર્ડના આધારે પત્નીના નામમાં સીધો ફેરફાર થઈ શકે નથી. પતિના આધારથી માત્ર સરનામું બદલી શકે છે. તો દર્શક મિત્રો, પત્નીનું જે આધાર કાર્ડ છે તેમાં પિતાની જગ્યાએ પતિનું નામ દાખલ કરવા માટેની જે ઓનલાઈન અને ઓફલાઈન બે પ્રોસેસ છે, બે રીત છે, તે મેં તમને જણાવી. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આધાર કાર્ડને લઈ કોઈ પ્રશ્ન હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો. અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.